આદિવાસી સમાજ પોતાના જે રીત રિવાજો છે, પોતાની જે સંસ્કૃતિ છે, પોતાની જે પરંપરાગત વાનગીઓ છે, જે વાદ્યો છે, જે આદિવાસી સમાજની જે પ્રણાલીઓ છે, આદિવાસી સમાજના જે લીડરો છે, એને લઈને હાલમાં યુવા પેઢી, વડીલો, માતાઓ અને જે યુવા વર્ગ છે એ ખાસો પ્રભાવિત થયો છે અને એને લઈને ખાસો જાગૃત પણ જોવા મળી રહ્યો છે. થોડા મહિનાઓ પહેલા આપણા આદિવાસી સમાજના બિરસા મુંડા જનનાયક તરીકે ઓળખાતા બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરી. ત્યારબાદ થોડા જ દિવસો પહેલા જે આદિવાસી સમાજના આંબેડકર ગણાતા એવા જયપાલસિંહ મુંડાની જન્મજયંતિની ઉજવણી કરી. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજનો એક ચારે તરફનો માહોલ ફેલાયો અને આખી જે વિચારધારાની વાતો હતી એ જન જન સુધી પહોંચાડવા સરકારી તંત્ર પણ કામે લાગ્યું અને આદિવાસી સમાજના જે લીડરો હતા તેઓ પણ કામે લાગ્યા. ખરેખર હાલનો જે સમય છે તે આદિવાસી સમાજની વિચારધારાને લઈને આગળ વધતા આગેવાનો યુવાઓનો છે અને એને લઈને સતત દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આપણે જોઈએ તો અલગ અલગ પ્રકારના આદિવાસી સમાજના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અને એ આયોજનમાં આદિવાસી નૃત્યો હોય કે આદિવાસી વાદ્યો હોય કે આદિવાસીઓ બોલીમાં લોકગીતો હોય કે પછી એને વેસ્ટર્ન એક સ્વરૂપ આપીને એના નૃત્યો પણ આપણને જોવા મળ્યા છે. ત્યારે આજે આપણે વાત કરવા આવ્યા છે અને ખાસ કરીને ડિસિઝન ન્યૂઝ પર આપનું સ્વાગત છે. સૌથી પહેલાં હું ડૉક્ટર અવિનાશ આપ સૌનું ડિસિઝન ન્યૂઝ પર સ્વાગત કરું છું. આજે જે વાત કરવાના છે તે વલસાડ જિલ્લાના ફલદરા ગામમાં આવેલ પૂર્ણેશ્વર મહાદેવ મંદિરે એક આદિવાસીના આંગણે નામનો એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. આ આયોજનની ભવ્ય તૈયારી આપ જોઈ રહ્યા છો. હાલમાં 11 તારીખે 7 વાગ્યાના સમયગાળામાં આ કાર્યક્રમનો પ્રારંભ થશે. અહીંયા તમે જોઈ શકો તો આ આદિવાસી વાનગીઓનો સ્ટોલ છે, જ્યાં એકદમ દેશી આદિવાસી જે વડીલો જે પરંપરાગત રીતે જે વાનગીઓ બનાવતા હતા અને જે ખાતા હતા એ વાનગીઓ પણ અહીં મળશે. અહીંયાથી સીધો ગેટનું આયોજન છે. આપણે સ્ટેજ તરફ આગળ વધીશું અને સ્ટેજ પાસે કેવી રીતે સ્ટેજને શણગારવામાં આવી રહ્યો છે તેના વિશે પણ વાત કરીશું. અહીંના જે આગેવાન જેના દ્વારા આદિવાસી આંગણે કાર્યક્રમનું જેના દ્વારા આયોજન થઈ રહ્યું છે એવા ડૉક્ટર હેમંતભાઈ પટેલ, જેઓ સાઈનાથ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવી રહ્યા છે, એમની સાથે પણ વાત કરીશું. અહીંના જે ગામના આયોજકો છે હેમંતભાઈ સાથે ફલદરા ગામના લોકો પણ આ આયોજનમાં પોતાની મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. લોકો પણ પોતાનું મહત્વનું યોગદાન આ કાર્યક્રમના સફળતા માટે આપી રહ્યા છે. આપણે એમની સાથે પણ વાત કરીશું અને અહીંયા જે આગેવાનો છે, અહીંયા જે આયોજકો છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અને આ કાર્યક્રમની સફળતા અને આ કાર્યક્રમ શું કયા ઉદ્દેશ સાથે યોજવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ આદિવાસી સમાજના અન્ય કાર્યક્રમ કરતાં કેવી રીતે અલગ પડશે તે સૌ વિશે આપણે જાણકારી મેળવીશું. ચાલો હું તમને લઈ જાઉં છું આ જે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે એના સ્ટેજ તરફ. કાર્યક્રમના મુખ્ય આયોજક તો હેમંતભાઈ છે, પણ સતત છેલ્લા 2 અઠવાડિયાથી ફલદરા ગામમાં સખત મહેનત કરી રહ્યા છે આ કાર્યક્રમને લઈને. ખાસ કરીને જે આદિવાસી સમાજની ભાતીગળ સંસ્કૃતિ છે એના કલાને લઈને, એ કલા કેવી રીતે લોકો સમક્ષ મૂકી શકાય અને જે યુવા પેઢી છે એને કેવી રીતે આ કલાને પ્રદર્શિત કરી શકાય એના માટે સતત મથતા રહેતા એવા ધરમપુરના જાણીતા ફોટોગ્રાફર પંકજભાઈ આપણી સાથે છે અને આપણે તેમની પાસેથી જાણીશું કે આ કાર્યક્રમમાં ખાસ કરીને કઈ જે ભૂલાતી જતી આદિવાસી સમાજની સંસ્કૃતિ છે તેમને ઉજાગર કરવાનો તેઓ પ્રયત્ન કરવાના છે. પંકજભાઈ, કઈ સંસ્કૃતિ છે જેને તમે અહીંયા સ્ટેજ પર ઉજાગર કરશો અને લોકોને જે ભૂલાતી જતી સંસ્કૃતિ છે, જે કલાની સંસ્કૃતિ કહી શકાય, એ કઈ કલાઓ છે? એમાં છે ને એક તો માદળ છે, એ લુપ્ત થઈ ગયું છે, હવે કોઈ એમને બોલાવતા નથી, તો એ અહીંયા લાવીને લોકોને બતાવીશું આપણે. અને બીજું માવલી, એ આ વિસ્તારમાં તો લગભગ જોઈ નહીં હશે, એટલે આપણે એકદમ બોર્ડર પરથી ત્યાંથી લાવવાના છે ટીમ, એ આખી આપણે હાઇલાઇટ બતાવશે. બરાબર છે. માવલી તો આખી રાત ચાલતી હોય છે, પણ એની આખી હાઇલાઇટ આપણે અહીંયા જોઈશું એટલે લોકોને ખબર પડશે. બરાબર.
અને ઠાકરિયા નૃત્ય છે હા એ બી પુરુષ જ કરે છે. હા એ ચોમાસાની શરૂઆત હોય ને રોપણીનું ત્યારથી તો દિવાળી સુધી એ ચાલે છે. એ રાતનો કાર્યક્રમ હોય છે અને પુરુષ જ કરતા હોય છે એકદમ જોશમાં આવીને. બરાબર એ અહીંયા જોવાની મળશે, એ તમને નવું જોવા મળશે અહીંયા. અત્યાર સુધી આ પ્રકારના નૃત્યો અહીંયા ફલદરા ગામમાં કોઈ આયોજન ના ના ના, અહીંયા અમે મીટિંગ કરીને હા તો બધાને પૂછ્યું હા તો એ લોકો તો માદળ બી નથી જોયું. હા એટલે તમને આ બધી નવી કૃતિ લાગશે બધું. બરાબર છે. અને જે બધી ભૂલાતી ગઈ સંસ્કૃતિ છે તે અહીંયા આપણને જોવા મળશે. બરાબર છે. આ હતા પંકજભાઈ, જેમણે 3 જે કલાની વાત કરી છે એમાં માદળ, ઠાકરે નૃત્ય અને જે માવલી પ્રથા છે એને અહીંયા જીવંત સ્ટેજ પર એ લોકો પ્રદર્શિત કરશે અને લોકોને એના વિશે જાણકારી આપશે. આદિવાસી આંગણે નામનો કાર્યક્રમ વલસાડ જિલ્લાના ફલદરા ગામમાં યોજાઈ રહ્યો છે, ત્યારે જે આદિવાસી આંગણે કાર્યક્રમના મુખ્ય આયોજક છે એવા ડૉક્ટર હેમંતભાઈ પટેલ, જેઓ સાઈનાથ હોસ્પિટલમાં પોતાની ફરજ બજાવે છે. તેઓ ખુદ ફલદરા ગામના છે અને પોતાના ગ્રામજનો સાથે મળીને આ આખો કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. આપણે તેમની સાથે વાત કરીશું અને ખાસ કરીને એ જાણવાનો પ્રયત્ન કરીશું કે અત્યાર સુધીના જે આખા સાંસ્કૃતિક કાર્યક્રમો દક્ષિણ ગુજરાતમાં યોજાયા એ કાર્યક્રમો અને આ આદિવાસી આંગણે કાર્યક્રમ કેવી રીતે ભિન્ન છે અને આ કાર્યક્રમનું આયોજન કરવાની તેમને કેમ જરૂરિયાત લાગી એમના વિશે એમની સાથે વાત કરીશું. અમનભાઈ, જે મેં તમને દર્શકોને જણાવ્યું એમ ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતમાં આદિવાસી કાર્યક્રમો યોજાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો, એ અને આ આદિવાસી આંગણેનો જે આખો કોન્સેપ્ટ તમે લઈને આવ્યા છો 2026માં, એમાં ભિન્નતા શું છે અને એની જરૂરિયાત કેમ તમને લાગી? પહેલા તો નવા વર્ષની નવી શરૂઆત નવા ઉમંગ સાથે આપણો કાર્યક્રમ આદિવાસી આંગણે ખાસ કરીને આપણા આદિવાસી સમાજની વિસરાતી સંસ્કૃતિ એનું અવિરતપણે જો ચાલુ રહે એ મુખ્ય હેતુ છે. બીજું, આપણા બાપ દાદાઓનો જે અનુભવ છે એને આપણે નવી પેઢીમાં આગળ વધાવીએ, એનું સિંચન થાય, એ મુખ્ય હેતુ એ છે. અત્યારે હવે તમે જે પૂછો છો કે બીજા કાર્યક્રમ કરતા આ અલગ કેવી રીતે, શું આપણા કાર્યક્રમની વાત કરું તો અત્યારે આપણા કાર્યક્રમના 4 ભાગ છે. પહેલો તો આપણું લોકગીત, લોકધૂન કે જે વારસાથી પૂજામાં આપણે પૂજન કરતા આવ્યા છે, વિધિઓ કરતા આવ્યા છે, તે કેમ, શાના માટે અને એના અલગ અલગ કારણો છે. તો તેનું મહત્વ સમજાવવા સાથે એમની કૃતિઓ, જે લોકનૃત્ય છે, લોકગીત છે, એને રજૂ કરવાના છે, જેથી એની જાણકારી ખરેખર લોકોને મળે. બીજી વાત છે, જે વિષય છે કે આપણે ભૂલાતી રમત ગમત. આજના સમયમાં બાળકો ઇન્ડોર થઈ ગયા છે, આઉટડોરની રમતો કે બહારની ઇતર પ્રવૃત્તિ સાથે જોડાયા નથી, ભૂલાઈ ગયા છે. તો એ ફરીથી જીવંત થાય અને જેનું મહત્વ શું છે તે આપણે સમજાવવાનો પ્રયાસ કર્યો છે. ત્રીજું છે, આપણે આદિવાસી સમાજની જે પારંપરિક વાનગીઓ કહો, ભોજન કહો, તો એ ખૂબ જ પૌષ્ટિક અને બિનહાનિકારક, જેનાથી આપણા વડીલોનું આયુષ્ય ખૂબ જ લાંબુ રહ્યું છે. અને એની સામે અત્યારે આપણે જોઈએ તો આપણા સમાજમાં નાની નાની ઉંમરે 20-30 વર્ષની ઉંમરે આજે હાર્ટ એટેક, ડાયાબિટીસ, લકવો, આવી બધી સમસ્યાઓ જોવા મળે છે, અનુભવ થાય છે. હું આદિવાસી સમાજનો છું અને એમાં હું જોઉં છું, એક તબીબ તરીકે મારી ફરજ બને કે આપણા સમાજમાં આ જે પણ દૂષણ વધ્યું છે, એ રોગોનું પ્રમાણ વધ્યું છે, તો એ અત્યારે કેમ વધ્યું છે, પહેલા કેમ નહીં હતું, તો તે સમજાવવાનો પ્રયત્ન કરવા માટેનો આ હેતુ સાથે આપણે કાર્યક્રમ લઈને આવ્યા છીએ. બરાબર છે. ખાસ કરીને તમે જે આદિવાસી ભૂલાતી જતી રમતોની વાત કરી, એમાં રમતોને જો આપણે
લોકો સામે લાવવું હોય તો કઈ કઈ રમતો આ કાર્યક્રમમાં આયોજન છે? રમતો લાવવા માટે આપણે પહેલા એક ફળિયાના બાળકો હોય એ આપણે નાના હતા તો આંબા પીપળી રમતા હતા, લંગડી રમતા હતા, સાત ઠીકડી રમતા હતા, લખોટી રમતા હતા, કે નાની રિંગ હોય એને બેલેન્સિંગ સાથે રમવાની વાતો હતી, ટાયર સાથે એ ભમરડાની. તો આવી બધી જે નાની નાની રમતો છે આપણને વારસામાં મળેલી છે. તો એ રમતોથી એક તો સામૂહિકતાની ભાવના ઉદ્ભવે છે આપણામાં, એની સાથે એકાગ્રતા વધે, મગજની આંખની તમારી દ્રષ્ટિ વધે છે, તમારું શરીર આખું ફ્લેક્સિબલ થાય છે, જેના થકી આપણે ખીલતા રહીએ છીએ અને આપણા શરીરને એકદમ ફિટ રહે છે. આપણે આદિવાસી સમાજની વાત કરીએ તો આપણું ખડતલ શરીર રહેતું હતું, તો તે એના ફાયદા છે. બરાબર છે. વાનગીઓ વિશે વાત કરીએ તો? વાનગીઓની વિશે વાત કરીએ તો મોટાભાગે આપણી આદિવાસી સમાજની વાનગીઓ એનો મુખ્ય ધારા જે જોઈએ તો એનો અનાજ, કઠોળ અને ફળ ફળાદી અને શાકભાજીઓ અને સ્પાઇસીસ અંગ્રેજીમાં કહીએ કે આજીલો છે, ડોંગર જીરું છે, આવી બધી સ્પાઇસીસ છે કે જેને આપણે ભૂલી જઈએ છીએ, પરંતુ એમાં પોષક તત્વો એટલા બધા અનમોલ છે. તે પોષક તત્વો આપણા અમે અત્યારે ગુમ થઈ ગયા છે. અત્યારે આપણો સમાજ મોટાભાગે ટેસ્ટ સારો આવે એ ભલે આપણને શરીરને નુકસાન કરતું હોય પરંતુ તેના તરફ ધર્યા છે, જેના પરિણામે આજે આપણી આ દશા આવી છે કે આપણા નાના નાના યુવાઓ કે જેઓ પણ રોગોમાં ધકેલાઈ ગયા છે. તો એ જોવું આપણા માટે બહુ યોગ્ય નથી. આપણે આદિવાસી સમાજના હોઈને આપણી સામે આ જોઈએ છે તો એ કરુણતા છે. તો આપણે પ્રયત્ન કર્યો છે કે એ કરુણતામાંથી નીકળીને આપણી યુવા પેઢીને આપણા જે વડીલોની પરંપરાગત જે ચાવે છે એ ખૂબ જ ભવ્ય છે એમાં પાછા વાળવાની. બરાબર છે. ખાસ કરીને કાર્યક્રમમાં આપણે જ્યારે વાત કરતા હોઈએ જ્યારે કાર્યક્રમનું આયોજન તો થાય છે સારા ઉદ્દેશ સાથે, પણ જ્યારે કાર્યક્રમની શરૂઆત થાય છે ને અમુક કલાકો પછી એને જે સરકારી કાર્યક્રમો કે રાજકીય કાર્યક્રમોની દિશામાં આગળ વધી જાય છે. તમામ વખતે આવા આક્ષેપો જે આયોજકો હોય છે એમના પર લાગતા હોય છે, તો તમે આ વખતે શું ધ્યાન રાખ્યું છે ખાસ કરીને આ કાર્યક્રમને આદિવાસી સમાજનો રહે એવું એના માટે? કાર્યક્રમનો હેતુ મુખ્ય આપણે આદિવાસી સમાજની સંસ્કૃતિ, એ આપણે લોકનૃત્ય, લોકગીતની વાત કરો, વાનગીની વાત કરો કે રમતની વાત કરો, દરેક વસ્તુ આદિવાસી સમાજની છે. અને આદિવાસી સમાજ સાથે પણ આમંત્રણ આપણે દરેક સમાજને આપવું છે. હેતુ એ છે કે આપણા સમાજની જે સંસ્કૃતિ છે તે બધાએ અપનાવી છે, એવું નથી કે કોઈ અપનાવી નથી. આજે અનાજ છે, કઠોળ છે કે જે આજે ઘણા વર્ગના લોકો આદિવાસી સમાજના ઝૂંપડામાં પણ આવીને જમે છે, કારણ એમને ખબર છે કે પૌષ્ટિકતા આપણા સમાજની જે પૌષ્ટિકતા છે એ દુનિયામાં કશે નથી. તો આપણો મુખ્ય હેતુ છે કે આપણી પૌષ્ટિકતા, આપણું જે ભવ્યતા છે એ બીજા સમાજને મળે, પણ સાથે સાથે એનો લાભ આપણા સમાજને ખાસ જે મળતો હતો પહેલાથી તે મળતો રહે. એટલે મુખ્ય હેતુ એ છે કે આપણી ભવ્યતા આપણા સમાજમાં અવિરતપણે ચાલુ રહે. તમારો જે પ્રશ્ન હતો કે એ આવનારા સમયમાં આગળ વધતા અલગ દિશામાં જતા રહે છે, કે આપણો મુખ્ય હેતુ એક જ છે. હું આદિવાસી સમાજમાંથી આવેલો છું, આદિવાસી સમાજની દરેક સમસ્યામાંથી પસાર થયેલો છું અને એના પછી હું તબીબ થયો છું. તો મને આપણું પ્રાથમિક કક્ષાનું જ્ઞાન છે, શું તકલીફ પડે છે અને શું મહેનત કરવાથી આપણને શું મળે છે અને કંઈ મળ્યા પછી આપણે કઈ દિશામાં વહી જવાય છે અને સ્થિરતા આપણે ક્યાં રાખવાની છે, એ આપણને પૂરી રીતે જેટલું પણ જ્ઞાન છે તે આપણે સમાજને યોગ્ય દિશામાં, સાચી દિશામાં લઈ જવા માટેનો પ્રયત્ન છે. બરાબર છે. ખાસ કરીને તમે યુવાઓને વધારે ટાર્ગેટ કરો છો અને આ કાર્યક્રમ પણ ખાસ કરીને જે ભૂલાતી જતી આદિવાસી સમાજની સંસ્કૃતિ છે અને યુવા પેઢી સુધી પહોંચાડવા કે સિંચન કરવા માટે આ કાર્યક્રમનું ખાસ આયોજન કર્યું છે. ત્યારે કયા પ્રકારનું આયોજન કે કયા પ્રકારની અહીંયાથી દિશા નિર્દેશ કરવામાં આવશે યુવાઓને? યુવાઓ માટે સ્વાભાવિક છે, યુવાઓ માટે પ્રયત્ન સૌથી વધારે છે મારા, કારણ કે પૂર્વજ અને વડીલો પાસે તો બધું છે જ ને હતું જ, એમને તો કંઈ શીખવાની જરૂર જ નથી. એમણે તો બધું વિરાસતમાં આપ્યું છે, પરંતુ આપણાથી નથી સચવાયું અને યુવા પેઢીને આપણાથી જો નહીં સચવાય તો યુવા પેઢીને નથી આપવાનું. એટલે સ્વાભાવિકપણે છે કે આપણે યુવા પેઢીને પ્રાધાન્ય આપવાનું. યુવા પેઢીને આપીશું પ્રાધાન્ય તો આપણે એનો વારસો આગળ લઈ જઈશું. બીજું
યુવા પેઢી એ ખૂબ જ ટેલેન્ટેડ છે. અત્યારે આપણે જે કદાચ 20 વર્ષમાં જે શીખ્યા તે યુવા પેઢી આજે 10 વર્ષમાં શીખી લે છે. પરંતુ એમાં યુવા પેઢીમાં કોઈ દૂષણો નહીં ઘૂસે, ઘર નહીં કરી જાય. તેના માટેનો આ હેતુ છે કે મનોરંજન સાથે આપણે યુવા પેઢીને સારા શિક્ષિત, સારા નાગરિક બને અને સાચા આદિવાસી બને એ હેતુથી આપણે કાર્યક્રમ કરીએ છીએ. બરાબર છે. આ કાર્યક્રમમાં બધા સમાજના જે આગેવાનો આવશે એ પોતાનો હોદ્દો ભૂલીને કે પોતાનું જે પદ છે એ ભૂલીને આવશે કે પછી એમને હોદ્દાનું પણ અહીંયા રાખવામાં આવશે, હોદ્દા તરીકે આપવામાં આવશે સ્થાન? આપણે આમંત્રણ પત્રિકા છપાવી નથી. ફક્ત ને ફક્ત આપણી સંસ્કૃતિ જેવું પહેલા કંકુ ચોખા ઉમરેટા પર આપીને આમંત્રણ આપતા હતા અને તે રીતે આપણે આમંત્રણ પત્રિકા છપાવી નથી. બધાને મૌખિક આમંત્રણ આપ્યું છે. કારણ કે આદિવાસી સમાજ છે તો સંસ્કૃતિ સંસ્કારનું સિંચન કરે છે, સાથે સાથે પ્રદૂષણમાં પણ નહીવત કરે છે. તો એ હેતુથી આપણે પણ આમંત્રણ પત્રિકા છપાવી નથી કે એટલા કાગળ તો એટલીસ્ટ આપણે વેસ્ટેજ નહીં થાય, એક હેતુ છે. અને એ જ રીતે મહેમાનોને પણ લગભગ હું આશા રાખું કે આદિવાસી સમાજનું સ્થાન હોય ત્યાં બધું પદ ભૂલીને છેલ્લે તો આદિવાસી સમાજના છે એવું સ્થાન ગ્રહણ કરે છે. બરાબર છે. શું આયોજનો છે આ કાર્યક્રમને લઈને હવે તમારું, અને લોકોને શું કહેશો ડિસિઝન ન્યૂઝના માધ્યમથી? ડિસિઝન ન્યૂઝના માધ્યમથી પહેલાં તો બધાને આમંત્રણ છે. આદિવાસી સમાજનું છે. આપણે એવો પ્રયત્ન કર્યો છે કે જે આપણને બાપ દાદાઓના વારસામાંથી જે મળેલું છે, જેટલું પણ આપણને મળ્યું છે દક્ષિણ ગુજરાતમાંથી, તેનું આપણે અહીંયા મંચ ઉપર લઈ આવ્યા છે. એનું મહત્ત્વ કેમ હોય છે, શું હોય છે તે આપણે કરવાના છીએ, બતાવવાના છીએ અને એનું મહત્ત્વ પણ સમજાવવાના છે. એની સાથે સાથે ઇન્સ્ટા સ્ટાર, યુટ્યુબર કે જેમનો બહુ મોટો ક્રેઝ છે, તો એ લોકો પણ મનોરંજન સાથે, રમૂજી સાથે આપણા યુવાઓને યોગ્ય દિશામાં યોગ્ય માર્ગદર્શન આપવાના છે. ને મને આશા છે કે યુવાઓ ખાસ મોટી સંખ્યામાં આવશે. એમને જે ખરેખર આ યુવા પેઢીનો થનગડાટ સાથે જે મનોરંજન જોઈએ છે, મનોરંજન મળશે અને સાથે યોગ્ય દિશા પણ મળશે. બરાબર છે. તો ખાસ કરીને તમને પણ ખૂબ ખૂબ અભિનંદન કે તમે આટલા આદિવાસી સમાજ માટેના પ્રશ્નો પૂછ્યા છે. તો આ હતા હેમંતભાઈ, જેઓ મુખ્ય આયોજક તરીકે આ આદિવાસી આંગણે કાર્યક્રમને લોન્ચ કરી રહ્યા છે. એમણે કાર્યક્રમ વિશે કેમ જરૂરિયાત ઊભી થઈ, આદિવાસી સમાજમાં આવા કાર્યક્રમની કેમ જરૂરિયાત છે અને આ કાર્યક્રમની શું શું વિશેષતાઓ છે, અને આદિવાસી સમાજના આગેવાન તરીકે એમણે શું શું આ કાર્યક્રમને લઈને ધ્યાન રાખ્યું છે એ પણ એમણે જણાવ્યું. અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ થવાનો છે, કેમ કે આદિવાસી સમાજના જે નેતાઓ છે કે આદિવાસી સમાજના જે આગેવાનો છે એઓ પોતાનું પદ કે પોતાનો હોદ્દો ઘરે મૂકીને આ આદિવાસી આંગણે કાર્યક્રમમાં માત્ર ને માત્ર આદિવાસી બનીને આવશે અને આ કાર્યક્રમને પોતાના દિલથી ઉજવશે. તો હેમંતભાઈએ તો આમંત્રણ આપ્યું જ, હું પણ આમંત્રણ આપું છું કે આ આદિવાસી આંગણે કાર્યક્રમમાં આવો અને આ કાર્યક્રમની આપણે સાથે મળીને મજા માણીએ.